આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે GSACS દ્વારા HIV/AIDS સઘન જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ. ધારાસભ્ય ડી.કે. સ્વામીએ દર્દીઓની રૂબરૂ મુલાકાત લઈ હોસ્પિટલની કામગીરી સમીક્ષા કરી. આમોદમાં HIV/AIDS જનજાગૃતિ અભિયાનનો ધમધમાટ 2 મહિના સુધી શાળાઓ, ગામડાઓમાં ગેરમાન્યતાઓ દૂર કરાશે. ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા ભરૂચ જિલ્લાના આમોદ સ્થિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે એઇડ્સ જનજાગૃતિ અને સુરક્ષા અભિયાનનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે આમોદ જંબુસર વિસ્તારના ધારાસભ્ય દેવ કિશોર સ્વામીએ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી દીપ પ્રાગટ્ય દ્વારા અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. આ 2 માસ સુધી ચાલનારા અભિયાનનો મુખ્ય હેતુ HIV અંગે જાગૃતિ વધારવા સાથે સમાજમાં રહેલી ગેરમાન્યતાઓ દૂર કરી લોકો સુધી સાચી અને વિશ્વસનીય માહિતી પહોંચાડવાનો છે. કાર્યક્રમ સંપન્ન થયા બાદ ધારાસભ્યશ્રી તેમજ ઉપસ્થિત રાજકીય આગેવાનોએ હોસ્પિટલના વિવિધ વોર્ડ તેમજ વિભાગની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે સારવાર લઈ રહેલા દર્દીઓને નિકટ જઈ તેમના હાલચાલ પૂછ્યા હતા અને આરોગ્ય કેન્દ્રની કામગીરી તથા ઉપલબ્ધ સુવિધાઓ અંગે સ્થાનિક તબીબો અને અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. મીડિયા સાથેની વાતચીતમાં ધારાસભ્ય ડી.કે. સ્વામીએ જણાવ્યું હતું કે આ જનજાગૃતિ ઝુંબેશ આગામી મે મહિના સુધી નિરંતર ચલાવવામાં આવશે. આ કાર્યક્રમો દ્વારા HIV અંગેની ખોટી માન્યતાઓ દૂર કરવા, HIVથી બચાવ અંગે યોગ્ય માહિતી આપવા તેમજ દરેક વ્યક્તિ પોતાનું HIV સ્ટેટસ જાણે તે માટે લોકોને પ્રોત્સાહિત કરવામાં આવશે, જે અંતર્ગત આમોદ તાલુકાના તમામ ગામડાઓ, શાળાઓ અને કોલેજો સુધી પહોંચી લોકોને HIV/AIDS જેવા ગંભીર રોગોથી બચાવવા માટે જરૂરી સાવચેતી અને નિયંત્રણ અંગે માહિતગાર કરી સમગ્ર વિસ્તારને AIDS મુક્ત બનાવવાનો સંકલ્પ લેવાયો છે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય દેવકિશોર સ્વામી તથા રાજકીય આગેવાનોની તેમજ સ્થાનિક ડોક્ટરો, આરોગ્ય અધિકારીઓ અને નર્સિંગ સ્ટાફ બહોળા સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર સફળ આયોજન બદલ AIDS વિભાગનો હવાલો સંભાળતા ધર્મેશભાઈ અને તેમની ટીમને ખાસ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. રોજ આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે ગુજરાત સરકાર સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા એક જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો. એનું આજે ખૂબ જ સુંદર વાતાવરણમાં એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ ઉદ્ઘાટનની અંદર અમારા નગરના પ્રમુખ એવા આદરણીય મિથુનભાઈ તેમજ નગરના ઉપપ્રમુખ એવા આદરણીય સાજુભાઈ, અમારા જિલ્લા પંચાયતના બંને સદસ્ય આદરણીય કુલદીપસિંહ, આદરણીય દિનેશભાઈ, બંને મહામંત્રીઓ, વિપક્ષના નેતા એવા આદરણીય નિર્મલભાઈ તેમજ મહેબૂબભાઈ કાકુજી તેમજ ડૉક્ટરો, ગામના સૌ આગેવાનો, પત્રકાર મિત્રો વિશેષ ઉપસ્થિત રહ્યા. આ જનજાગૃતિ અભિયાન રૂપે 2 મહિના સુધી આ કાર્યક્રમ ચાલશે. ગામડે ગામડે, સ્કૂલે સ્કૂલે જઈને આ કાર્યક્રમ લોકો સુધી લઈ જવામાં આવશે, લોકોને જાગૃત કરવામાં આવશે અને આ અભિયાનને લીધે એઇડ્સ અને બાકીના જે રોગો છે એનાથી ખૂબ જ કંટ્રોલ આવ્યો છે. પહેલાં કરતાં અત્યારે આની સંખ્યા ઘટી છે. આવનાર દિવસોની અંદર સંપૂર્ણ નાબૂદ થાય, એઇડ્સ મુક્ત આ વિસ્તાર બને એવા તમામ પ્રકારના આયોજનો અત્યારે આ આરોગ્ય કેન્દ્ર ખાતે કરવામાં આવ્યા છે. અને આજે જ્યારે ઉદ્ઘાટન થયું છે ત્યારે આ આરોગ્ય વિભાગના તમામ અધિકારીઓને, ડૉક્ટરોને, સ્ટાફને, નર્સને, એઇડ્સનો વિભાગ સંભાળતા એવા ધર્મેશભાઈને પણ હું આ નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, શુભેચ્છા પાઠવું છું. અસ્તુ, ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી જય.